વિધાનસભાનું સત્ર જે આજે મળી રહ્યું છે એ ગત બજેટ સત્ર પછી બંધારણની જોગવાઈ મુજબ 6 મહિને ફરજિયાત સત્ર બોલાવવાનું થાય. એટલે આ જે સત્ર છે કોઈ ઓચિંતા બોલાવવામાં આવેલું સત્ર નથી. આ સત્ર બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનાની સમય મર્યાદામાં બોલાવવામાં આવેલું સત્ર છે. અમે 30/7 મુખ્યમંત્રીને સ્પીકરને પત્ર લખ્યો હતો કે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવો છો તો 21 દિવસ પહેલા એની જાહેરાત કરો, જેથી કરીને સભ્યો તારાંકિત પ્રશ્નો કરી શકે. પણ આ ચર્ચાથી ભાગતી, ભ્રષ્ટાચાર છુપાવતી સરકારે 21 દિવસ પહેલા સત્રની જાહેરાત ના કરી અને થોડા દિવસની નોટિસથી જાહેરાત કરી, જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે. ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવો પડે. એ ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ અધ્યક્ષશ્રી કે સરકાર કહે છે જરા હિસાબ આંકડા જોશો તો ભાજપ કરતા કોંગ્રેસના પ્રશ્નો વધારે પૂછાયેલા અને આમાં કોઈ પ્રોરેટા હોતો નથી. દરેક સભ્યએ 3 પ્રશ્નો પૂછવાની એની મર્યાદા છે. એ 3 પ્રશ્નો પૂછાય. વધારે પ્રશ્નો હોય તો એનો ડ્રો થાય છે. ડ્રોમાં જેનો નંબર આવે એ મુજબ એની ચર્ચા થાય છે. 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય છે. આજે 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય અને ફક્ત 2 પ્રશ્નો દાખલ થાય અને એ પણ ભાજપની વાહવાહી કરવા વાળા ભાજપના જ સભ્યોના પ્રશ્નો દાખલ થાય. અમારી પાસે પૂરતા પુરાવા છે કે પૂરતી સંખ્યામાં નિયમની જોગવાઈ મુજબ ચોક્કસ સમય મર્યાદામાં તાકીદના અગત્યના પ્રશ્નો અમે પૂછેલા છે. તેમ છતાં સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, એમની મિલીભગત બહાર ના પડે, ખુલ્લી ના પડી જાય, બેનકાબ ના થઈ જાય, એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે એ મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે. આ પ્રશ્ન ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા, પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જમીનોનું કૌભાંડ છે એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે. અધ્યક્ષની ઓફિસમાંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ. સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે. મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ. ડ્રગ્સનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલીભગતથી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય, પ્રજાની જે તકલીફ, દર્દ, પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે. એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું 3 દિવસનું સત્ર બોલાવે છે. અમે માંગણી કરી હતી 10 દિવસનું સત્ર બોલાવો, પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા. ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા, કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે, એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે. અમિતભાઈ, વિધાનસભા અધ્યક્ષ 30 વર્ષથી સરકાર એમની છે. દાહોદમાં હોય, રાજકોટમાં હોય કે આખા ગુજરાતમાં ગમે તેટલા કૌભાંડ ચાલે છે, ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ચાલે છે, બધાના છેડા ભારતીય જનતા પાર્ટીના લોકોને શું કામ મળે છે? બધા જ છેડા કમલમ સુધી શું કામ પહોંચે છે? શું કામ પેલા ડ્રગ્સના પેડલરોના ખોટા એ ગૃહમંત્રી કે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે જ આવે છે? આ દાહોદના પ્રકરણમાં પણ તપાસ થશે તો ભાજપના મોટા નેતાઓ જ બહાર આવવાના છે
પણ આ તપાસના બહાના હેઠળ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયો છે, તમે વિચારો તો ખરા. નકલી કચેરીઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ધારાસભ્ય, નકલી પીએ પકડાય, નકલી ટોલ નાકા પકડાય. હવે તો કલેક્ટરની સહી સિક્કા વાળા નકલી બિનખેતીના ઓર્ડરો થયા, અને એક બે નહીં, અનેક ઓર્ડરો થયા. એ જમીનોની કિંમત ગણો તો લગભગ 3000 કરોડની જમીનના એ ઓર્ડરો થયા છે. તો શું કામ વિધાનસભામાં ચર્ચા નથી કરતા? અમે ક્યાં કોઈના નામજોગ પ્રશ્ન પૂછ્યો છે? શું કામ ગુજરાતની ને દેશની જનતાને જાણવા નથી દેતા કે આ તમારા રાજમાં તમારા તંત્રની મિલીભગતને કારણે આટલા વર્ષોથી નકલી ઓર્ડરો, નકલી કચેરીઓ ચાલતી હતી, નકલી અધિકારીઓ હતા, અને એની મિલીભગત કોની હતી, કોણ આની સાથે જોડાયેલું છે, એની ચર્ચા થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. પણ ચર્ચા નથી કરવી, કારણ કે ભાજપનો ચહેરો ખુલ્લો પડી જાય, ભાજપના જે મળતિયાઓ છે એ બહાર આવી જાય. એટલે જ આ સરકાર આવા મુદ્દાઓ, પ્રશ્નોથી, ચર્ચાથી ભાગી રહી છે. જ્યાં લોકશાહીનું મંદિર છે એ વિધાનસભા ગૃહમાં નિયમોને આધીન રહી, અમારી પોતાની જગ્યા પર રહી અમને જે અન્યાય થાય છે, પ્રજાનો અવાજનો જે ગળો ટૂંકવામાં આવે છે, લોકોના પ્રશ્નોને ઉઠાવવા નથી દેવામાં આવતા, એને લઈને અમારી રજૂઆત કરી. જે પ્રશ્નો અમે પૂછાતા, જે એના ફોર્મેટમાં હતા, એ વંચાય નહીં. એટલા માટે એની સાથે પ્લેકાર્ડ બતાવ્યું હતું કે અમે આ પ્રશ્ન પૂછ્યો હતો. આ કોઈ બીજા પ્લેકાર્ડ નતા બતાવ્યા. જે પ્રશ્નો પૂછાતા એના જ પ્લેકાર્ડ બતાવ્યા છે, ને એના અમારી સાથે પુરાવા પણ છે. બધા જ કોંગ્રેસના સભ્યો પોતાની જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો છે, ન્યાય માટેની રજૂઆત કરી છે. કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી, કોઈ વહેલમાં પણ નથી ગયું, કોઈ અશોભનીય વર્તન પણ નથી કર્યું, કોઈ પણ જાતની કોઈ કાર્યવાહીને દખલ થાય એવો પણ પ્રયત્ન નથી થયો. પણ અમારો અવાજ પણ રજૂ ના કરી શકીએ, લોકશાહીમાં બોલી પણ ના શકીએ. ના સરમુખત્યારો બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે તો એ ક્યારેય કોંગ્રેસ પક્ષ સાખી નહીં લે. આ બહુમતીના જોરે પહેલા તો પ્રશ્નો નહીં પૂછવા દેવાના, રજૂઆત નહીં કરવા દેવાની, અને બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાની વાત છે. એટલે આ લોકશાહીના મંદિરમાં લોકશાહીની આજે હત્યા થઈ રહી છે. ટેક્સના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે. આ લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહીનો ખર્ચ થાય છે એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રીને, મંત્રીમંડળના સભ્યોને, બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે. અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે, પ્રજાને જે સમસ્યાઓ, પીડાઓ છે, પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે, એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, પીડા, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ઉજાગર થાય. પણ આ ભ્રષ્ટાચારમાં રાજતી સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, અને ભાજપના જ મળતિયાઓ દ્વારા, એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એની કોઈ ચર્ચા ના થાય, એમનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય, એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના, ભ્રષ્ટાચારના, ગેરવહીવટના મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા, એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય, એ મુલસાણા, ડુમસ કે ગૌચરની જમીનના પ્રશ્નો હોય, એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય, એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ ને દારૂની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એની તપાસની વાત હોય, એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરવહીવટ ને ગેરરીતિઓ ચાલે છે, આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે,
જે ટેટ ટાટ ને અન્ય સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય, આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા. ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા, સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે. લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજનું ગળું દબાવવાનું કામ, લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે. જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં નકલી કચેરીઓ તો પકડાય પણ નકલી એના ઓર્ડરો